આણંદ એસઓજી પોલીસની કાર્યવાહી વિદ્યાનગરમાં રોઝ ફેમિલી સ્પાની યાર્ડમાં ગેરકાયદેસર ઘૂંટણખાલું ચલાવતા એક મહિલા સહિત બે પકડાયા. આણંદના વિદ્યાનગર ખાતે આર્યરાજ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર આવેલ રોઝ ફેમિલી સ્પામાં રાખી ગાંગલે નામની યુવતી આંતરરાજ્ય તેમજ વિદેશી યુવતીઓને ગેરકાયદેસર લાવી સ્પાની યાર્ડમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો આસિફભાઈ વોરા નામના યુવક સાથે ભેગા મળીને કરાવતી હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે રોઝ ફેમિલી સ્પામાં દરોડો પાડી ગેરકાયદેસર ઘૂંટણખાનું ચલાવતા સ્પા સંચાલક યુવતી રાખી ગાંગલે રહી DE 23 સિંગાપુર બ્રિટિશ ફેઝ 2 ઢાબલી પાર્ક કોલોની માંગલિયા ઇન્દોર મધ્યપ્રદેશ તેમજ મેનેજર આસિફભાઈ સત્તરભાઈ વોરા હાલ રહે કોહિનૂર સોસાયટી જકાતનાકા સામરખા ચોકડી આણંદ મૂળ રહે પલ્લા તાલુકો માતર જિલ્લો ખેડાની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે સ્પાની તલાશી લેતા તેમાં બે ગ્રાહકો તેમજ 4 ભારતીય યુવતીઓ અને એક વિદેશી યુવતી મળી આવી હતી, જેથી આણંદ એસઓજી પોલીસે સ્પાના સંચાલક યુવતી તેમજ મેનેજર વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956ના કાયદાની કલમ 345 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143(2) 54 મુજબનો ગુનો વિદ્યાનગર પોલીસ મથકે દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક જયંત પંચાલ જણાવે છે કે આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગર સ્થિત રોઝ ફેમિલી સ્પામાં દરોડો પાડતા 5 યુવતીઓ મળી આવી હતી. આ 5 પૈકી એક યુવતી થાઈલેન્ડની છે, જ્યારે બાકીની 4 યુવતીઓ હરિયાણા, યુપી, સુરત અને રાજકોટની છે. આ યુવતીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાઈ આવેલ કે રાખી ગાંગલે છેલ્લા 3 મહિનાથી આ રોઝ ફેમિલી સ્પા ભાડે રાખી સ્પાની આડમાં દેહ વેપાર કરતી હોવાનું અને તેની સાથે મેનેજર તરીકે આસિફભાઈ સત્તરભાઈ વોરા કામ કરતો હતો. આ આસિફ સ્પા આવતા ગ્રાહકોને યુવતીઓના ફોટા બતાવી ગ્રાહકના ડિમાન્ડ મુજબની યુવતીઓ પાસે દેહ વેપાર કરાવતો હોવાનું બહાર આવ્યું છે. રિપોર્ટર અલ્પાબેન પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, આણંદ. જી સાહેબ, વિદ્યાનગર કેન્દ્ર સ્પા પકડાયો છે. આણંદ જિલ્લામાં સ્પાની આડમાં ગેરકાયદેસર ઘૂંટણખાતા ચલાવતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ સૂચના આપેલી. જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ અસારી તથા પીએસઆઈ સંગીતા ચૌધરીએ આ બાબતે બાતમી હકીકત મેળવી તારીખ 4/2/2025ના રોજ સાંજના સમયે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર રોજ ફેમિલી સ્પાની અંદર રેડ કરતા 5 યુવતી મળી આવેલી. આ 5 યુવતી પૈકી એક થાઈલેન્ડની વતની છે અને 4 ભારતીયો હરિયાણા, યુપી, સુરત અને રાજકોટની 4 યુવતીઓ મળી આવેલી. આ યુવતીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ કે રાખી કેસરીલાલ ગાંગલે, જે સિંગાપુર બ્રિટિશ કેબ ડાબલી પાર્ક કોલોની માંગોલિયા ઇન્દોરની વતની છે, તેને છેલ્લા 3 મહિનાથી આ રોજ ફેમિલી સ્પા ભાડે રાખી અને સ્પાની આડમાં દેહ વેપાર કરતી હોવાની હકીકત જણાવેલી છે. તેની સાથે તેનો મેનેજર તરીકે આસિફભાઈ સત્તારભાઈ વોરા, જે મૂળ વતની માતરનો છે અને હાલમાં સામરખા ચોકડી ખાતે રહે છે, તે મેનેજર તરીકે કામ કરતો હતો. આ સ્પાની અંદર આવે ત્યારે જે પણ યુવતીઓ છે એના ફોટોગ્રાફ્સ બતાવી અને ગ્રાહકના ડિમાન્ડ પ્રમાણેની યુવતીઓ પાસે દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલ છે. જેથી આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એસઓજી તરફથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી બંને આરોપી રાખી કેસરીલાલ ગાંગલે તથા આસિફભાઈ સત્તારભાઈ વોરાની ધરપકડ કરી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.